ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે સંકલનમાં આગળ વધીએ. છેલ્લે આપણે 7.2માં 1 થી 30 દાખલા જોઈ ગયા હતા. આદેશની રીત છે. 7.1માં સૂત્રો અને એની પ્રેક્ટિસ હતી. 7.2માં આદેશની રીત. આદેશ એટલે આપણે સંકલ્યમાંથી એટલે કે જેનું સંકલન કરવું છે એમાંથી કોઈ આદેશ ગોતીએ છીએ કે જેનું વિકલિત પણ સંકલ્યમાં હોય. જેમ કે આમાં કયો આદેશ લેવો કે જેથી કરીને એનું વિકલિત પણ રકમમાં હોય. તો 1 + cos x બરાબર t આદેશ લઈએ કે ખાલી cos x બરાબર t આદેશ લઈએ તો ચાલે. બે આદેશ છે. 1 + cos x બરાબર t એનું વિકલન એ sin x dx જોવા મળશે તમને. હા, sin x આદેશ લ્યો તો એનું વિકલન cos x dx રકમમાં નથી. dx cos x તો ભાગાકારમાં છે એટલે આ આદેશ હાલે. અથવા ખાલી cos x આદેશ લેશો તો પણ એક્ઝામ્પલ હાલે. આદેશ લઈએ. આદેશ પછીની રીત શું હતી કે એનું વિકલન કરવાનું. વિકલન થાય sin x dx બરાબર dt એટલે sin x dx બરાબર dt મૂકવાના છે એટલે અંશમાં dt થશે અને છેદમાં t થશે. હવે સંકલન log mod t પ્લસ c અને છેલ્લે tની કિંમત મૂકવાની. બીજી રીતે છે આ સૂત્ર મુજબ થશે. છેદમાં કોઈ વિધેય છે એનું અંશમાં વિકલન હોય ત્યારે એનું સંકલન log mod છેદ આ પ્રકારે થઈ જાય. બરાબર છે. તો બીજી રીત એક આ રીત પણ એ લખી નાખજો એ દાખલામાં. એના જેવો જ ફરીથી આ જ આદેશ 1 + cos x બરાબર t આદેશ લઈએ. હવે ત્યાં રાખજો છેદનું વિકલન અંશમાં નથી. છેદ શું છે? જો ઉપર વર્ગ છે, વર્ગવાળાનું વિકલન આવું ન થાય. ઘાત આગળ આવે, એક ઘાત ઘટે ને પછી એનું વિકલન અંદરનું થાય. એટલે હવે છેદનું વિકલન અંશમાં નથી. એ બંને 30, 31 દાખલામાં ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ આ છે. આમાં છેદનું વિકલન અંશમાં છે એટલે log mod છેદ. અહીંયા છેદ શું છે એ જુઓ, સ્ક્વેરવાળું છે, એનું વિકલન અંશમાં નથી. આદેશ લઈએ તો વિકલન cos x નું -sin x dx એટલે એક માઇનસ આવશે. સોરી, અહીં ભૂલ છે. 1 + cos x એટલે -sin x dx બરાબર dt એટલે -dt એટલે આવી રીતે થાય. sin x dx બરાબર 1/0 cosનું -sin x dx = dt. એમાં આ માઇનસ આ બાજુ મૂકીએ છીએ. હવે આ શું થશે તો sin x dx બરાબર -dt થયા છેદમાં t². આ માઇનસ બહાર લઈ લઈએ છીએ ને tની -2 ઘાત લખીએ તો સંકલન ઘાત વધે, વધેલ ઘાત છેદમાં એટલે આ માઇનસ માઇનસ પ્લસ થાય ને tની -1 ઘાત એટલે 1/t + t થયું. અને હવે tની કિંમત મૂકો એટલે 1/t એટલે 1 + cos x + c. હા, હજી આમાં રીત 2. બાજુમાં વિકલન બની શકશે. જુઓ હવે 1 + cos x ની -2 ઘાત × sin x dx આવું થયું. આનું વિકલન અહીંયા બની જાય એમ છે નહીં પણ બની જાય એમ છે. 1/0 ને કોસનું -sin એટલે અહીં -sin હોવા જોઈએ. તો -sin કેવી રીતે આવશે? તો આવી રીતે માઇનસ વડે ગુણ્યા ભેગા. હવે આ માઇનસ વિધેય બાજુમાં એનું વિકલન હોય ત્યારે વિધેયની એક ઘાત વધે. -2 + 1 ઘાત કરો એટલે -1 છેદમાં -1 + c. અને આ માઇનસ પ્લસ ને માઇનસ ઘાત નીચે લખો એટલે આ જવાબ તો પણ આવી જશે. બરાબર. ત્યાર પછી 1/1 + cot x. કોટ હોય તો જો cos x² હોય, અહીંયા 1ની જગ્યાએ cos x² હોય તો કંઈક આ રીતે એક્ઝામ્પલ થઈ જાય. પણ cos x² નથી ત્યારે જનરલી આવા એક્ઝામ્પલ કોટ હોય કે tan હોય તો sin cosમાં ફેરવી નાખવા. 1/1 + cos x/sin x. ત્યાર પછી sin x લસા લઈએ એટલે અહીંયા sin x અને પ્લસ cos x થયા અને લસા sin x એ અંશમાં લખીએ છીએ. હવે જો સરસ એક્ઝામ્પલ છે આ પણ. હવે છેદનું વિકલન અંશમાં કે એવી કંઈ ગોઠવણી થશે. જો સૌ પ્રથમ 2 વડે ભાગું ગુણું છું એટલે 2 sin x થયા
છેદમાં સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ડીએક્સ. હવે 2 સાઇન એક્સ છે એને આપણે સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ લખીએ અને કોસ એક્સ ઉમેર્યા અને કોસ એક્સ બાદ કર્યા. જો 2 સાઇન એક્સ એટલે સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ ને કોસ એક્સ ઉમેર્યા અને બાદ કર્યા છેદમાં સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. તમે જોશો છેદ જેવું અંશમાં બની ગયું છે. છેદ જેવું અંશમાં બને છેદ પહેલાંને આખો આપો તો 1 વધ્યા, બીજાને આપો તો સાઇન એક્સ માઇનસ કોસ એક્સ અપોન સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. હવે સંકલન 1નું એક્સ થઈ જાય. અહીંયા છેદનું વિકલન અંશમાં બન્યું છે કે નહીં એટલું જોઈ લઈએ. સાઇનનું વિકલન કોસ, કોસનું વિકલન માઇનસ સાઇન એટલે છે નહીં. આમાંથી માઇનસ કોમન લઈ લો અંશમાંથી, એ માઇનસ અહીંયા લખી નાખજો એટલે છેદનું વિકલન અંશમાં એટલે લોગ મોડ છેદ. અથવા બીજા સંકલિતમાં છેદ બરાબર ટી આદેશ લેશો તો એનું વિકલન અંશમાં બને. એટલે હવે તમે આટલું કરજો 1/2 1 પછી માઇનસ કોમન એટલે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ એવો અંશ થઈ ગયો છેદમાં સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. હવે છેદનું વિકલન અંશમાં છે એટલે સંકલનની વાત કરીએ તો 1/2 ગુણાકારમાં એમને પછી સંકલન 1નું એક્સ માઇનસ અહીંયા છેદનું વિકલન અંશમાં છે એટલે લોગ મોડ છેદ પ્લસ સી. ઓકે, સ્ક્રીનશોટ લેતા રહેજો. ત્યાર પછી 33માં એક્ઝામ્પલ. હવે આ સ્વાધ્યાય તૈયારી કરવામાં અને રિવિઝન કરવામાં પૂરતો સમય આપવો અને સ્પષ્ટપણે આમ તો એવું કહી શકાય કે આ 7.2 છે એ ઓછામાં ઓછું 2 થી 3 વખત તમારે આવડી ગયા પછી જુદી જુદી રીતે ગણવું જોઈએ. તો તમારા માટે સંકલન ખરેખર ખૂબ સહેલું થઈ જશે. આગળ એ તમને જે વાત કહું છું એ ખબર પડશે. પછી 33માં 32માંની જેમ જ ટેન છે સાઇન કોસમાં ફેરવી નાખજો. પછી ઉપર કોસ આવશે 2 વડે ગુણી ભાગી અને છેદનું વિકલન અંશમાં એવી રીતે બનશે. 34માં સરસ મજાનો આપણને એક અગત્યનો દાખલો 32, 33, 34 એ 3 અગત્યના. અગાઉ એક 19મો પણ એટલો કે અગત્યના મતલબ કે ઘણી વખત બોર્ડમાં પૂછાયેલા હોય, એકથી વધારે વખત, એ આપણે અગત્યના એમ કહીએ છીએ. પણ સૌ પ્રથમ જુદી જુદી રીત પૈકીની સહેલી રીત અંશછેદને cos² x વડે ભાગતા નોટ ઇક્વલ ટુ 0 જેના વડે ભાગતા એ લખતા એ અને cos² વડે ભાગો એટલે √10x છેદમાં cos² એ ઉપર લખાશે x². અને cos² વડે ભાગો તો એક કોસ ઉડી ગયા છે, સાઇન અપોન કોસ એટલે 10x વધ્યા. સિમ્પલ છે. બધે cos² અંશછેદમાં મૂકી દેશો એટલે આવું દેખાશે. હજી તમે જોશો તો અહીંયા છેદ ઉડી ગયા છે. 10xની -1/2 ઘાત આટલા થઈને થયું 1/2 ઘાત છેદમાં 1 ઘાત, આધાર હરખો 10x એટલે ઘાતની બાદબાકી, બાજુમાં sec²x dx. હવે આ વિધેય છે, બાજુમાં વિકલન છે, તો વિધેયની 1 ઘાત વધે વધેલ ઘાત છેદમાં અથવા તો 10x બરાબર t આદેશ લેતા 10x બરાબર t લેતા એનું વિકલન તમે જો રકમમાં છે sec²x dx બરાબર dt થયું. હવે આદેશ અને વિકલન બે કિંમત આમાં મૂકીએ તો આ થયું tની -1/2 ઘાતને બાજુમાં dt. ટીની કોઈ પણ ઘાત હોય, ઘાત વધે વધેલ ઘાત છેદમાં એ રીતે સંકલન અને ટીની કિંમત મૂકો. અહીંથી રીત 2 આ સૂત્ર મુજબ વિધેયની કોઈ પણ ઘાત હોય, બાજુમાં એનું વિકલન હોય તો સંકલન વિધેયની 1 ઘાત વધે, ગમે એટલી ઘાત હોય, ઘાત વધે વધેલ ઘાત છેદમાં પ્લસ સી. આ મુજબ પણ સીધો આ જવાબ લખી શકાશે. 35મો બધે જ આવી રીતે સૂત્ર નોંધ ટપકાવતી જવાની, રીત 2 લખતી જવાની છે. નોટ ખૂબ વ્યવસ્થિત બનાવજો. પરીક્ષા સમયે તમારા માટે
નોટ્સમાં રિવિઝન સિવાય કોઈ રસ્તો નહીં હોય. નોટ્સ હોવી જોઈએ, તમારી બનાવેલી નોટ્સ હોવી જોઈએ. સમજાય એટલા માટે એક તો આમ લખી છે log x² ઇન્ટુ 1/x dx. હવે 1 + log x બરાબર t આદેશ લઈને થશે ને એક આ રીત છે, વિધેય છે, બાજુમાં એનું વિકલન છે. એટલે 1 + log x બરાબર t આદેશ, અને અહીંથી રીત 2 જે અહીંયા લખ્યું છે એ જ સૂત્ર મુજબ વિધેય બાજુમાં વિકલન છે, એટલે વિધેયની એક ઘાત વધે વધેલ ઘાત છેદમાં. ત્યાર પછી 36મો ખૂબ સરસ દાખલો છે. x + 1 x + log x નો સ્ક્વેર અપોન x dx. આમાં આદેશનું વિકલન રકમમાં છે. x + log x આદેશ લઈએ એટલે આ એનું વિકલન આવે, એટલે x + log x યોગ્ય આદેશ છે. અથવા હજી એક બીજી રીત છે, જો x + log x નો સ્ક્વેર પહેલાં લખું છું અને x + 1/x આ આદેશ લેજો, આ એનું વિકલન, અને આ વિધેય બાજુમાં વિકલન. આ જ સૂત્ર બનાવવું હોય તો હજી એક સ્ટેપ, અહીંયા છેદ જુદો જુદો આપો તો આવું થયું છે. જોઈ શકશો આ વિધેય છે, આ એનું વિકલન છે. આ જ રીતે એક છેદ થઈ ગઈ છે. આદેશ લેવો હોય તો કયો આદેશ છે? x + log x બરાબર t આદેશ. તો આ એનું વિકલન થશે. તો આદેશ કોઈ પણ લઈએ સંકલ્યમાં જનરલી આદેશ હોય છે ને એનું વિકલન પણ એમાં હોય છે. અચળ પદ હોય તો એ કાંઈ ગુણવા ભાગવાથી આપણને કંઈ નડતા નથી. અચળ પદ સિવાયનું વિકલિત રકમમાં હોવું જોઈએ, સંકલ્યમાં હોવું જોઈએ. ત્યાર પછી હવે 37મો સરસ દાખલો છે. હજી i બરાબર, ખૂબ સરસ દાખલો. x³ પછી sin of tan inverse x⁴ upon 1 + x⁸. ચાલો, આદેશ ઘણાને ધ્યાનમાં આવી ગયો છે. વિકલનના સૂત્રો કે વિકલન થોડું ઘણું આવડતું હોય તરત ખબર પડી જાય કે અંદાજે આ આદેશ લઈએ તો એનું વિકલન કદાચ આ બની શકે એવું છે. આઈડિયા આવી જાય એમ છે. જેમ કે tan ઇન્વર્સ x⁴ બરાબર t આદેશ લઈએ તો એનું વિકલન સૌપ્રથમ tan ઇન્વર્સનું થશે. શું થાય? tan ઇન્વર્સનું 1/1 +, જો અહીં x હોય તો x², એમાં x⁴ છે તો x⁴ અને x⁴ 4x³ dx dt. આપણે છેલ્લે જોઈ ગયા હતા કે dt dx કેવી રીતે આવે. તો t જે આદેશ લીધો એની સાપેક્ષ વિકલન કરીએ, એટલે કે t સાપેક્ષ વિકલન કરીએ તો xનું dx/dt થાય ને અહીંયા 1 આવતું હોય તો એ dt સામે લખી છે. જોઈ શકશો કે આ 4 સિવાયનું રકમમાં છે. જો x³ છે છેદમાં 1 + x⁴ dx, આટલું ભલે રહ્યું. એક આ 4 છે ને સામે મૂકી દઈએ એટલે આવું થયું x³ છેદમાં 1 + x⁴ dx બરાબર dt/4. ચાલો, આદેશ અને આ એનું વિકલન ગોઠવું છે આપણે એ રકમમાં મૂકો સંકલ્યમાં. તો હવે સંકલિત શું થાય? તો સૌપ્રથમ આ દેખાય તો sin t, પછી આ ત્રણેય ભેગું થઈ અને dt/4. સંકલન સાવ સહેલું, /4 બહાર લઈ લ્યો, છેદમાંથી 4 સામાન્ય, sin t નું સંકલન -cos t છે. અને હવે
-1/4 કોસ પછી ટીની કિંમત પ્લસ સી. અહીંયા એક બાજુમાં વિકલન પણ બની જાય એમ છે. જો આવી રીતે સંકલનને લખી sin ઓફ tan ઇન્વર્સ એક્સની 4 ઘાત અને x³/1 + એક્સની 8 ઘાત આવી રકમ છે. 4 વડે ગુણો ભાગો. આ એમનામ 4x³/1 + એક્સની 8 ઘાત dx. વિકલનમાં સારી ફાવટ હોય ને એને આ રીત વધારે હેલી પડશે. 4 વડે ગુણી ભાગી એટલે અહીંયા જે વિધેય છે એનું વિકલન બાજુમાં બની ગયું છે એટલે એફની એફ ડેશ. તેથી 1/4 આ વિધેય છે એની 1 ઘાત વધે વધેલ ઘાત છેદમાં પ્લસ સી. આ રીત 2. અને હવે 37A એક રકમ લખી છે. sin ઓફ tan ઇન્વર્સ √x. તો હવે શું હોવું જોઈએ? છેદમાં √x ને 1 + x dx. tan ઇન્વર્સ √x બરાબર t આદેશ લેશો એટલે એનું વિકલન tan ઇન્વર્સનું અહીંયા છે, √xનું પણ છે, છેદમાં 2 હશે 2 dt થઈ જશે. ગણી નાખજો. ત્યાર પછી હવે આગળ વધીએ આપણે 38મું એક્ઝામ્પલ. હવે જો કે બંને MCQ છે. સ્ક્રીનશોટ લઈ લેજો, તમે લેતા જ રહેજો. ખૂબ જ સરસ MCQ. આમ તો આપણે એક્ઝામ્પલ તરીકે જ ગણી નાખીએ છીએ. 10x ની 9 ઘાત વત્તા 10⁻x log 10 આધાર e છેદમાં x⁻10 પ્લસ 10⁻x dx. અને ત્યાર પછી એક 39મો (1/sin² × cos²). આદેશ એવો વિચારવાનો છે કે એનું વિકલિત પણ રકમમાં હોય, સંકલ્યમાં હોવું જોઈએ. સંકલ્ય એટલે જેનું સંકલન કરવું છે તે. તો સિમ્પલ છે. x⁻10નું વિકલન અહીંયા છે તો આ આદેશ આપણને ચાલશે. એવી રીતે આનું વિકલન પણ અહીંયા છે. મતલબ કે x⁻10 પ્લસ 10⁻x બરાબર t આદેશ લેતા. આમાં જ્યારે છેદનું વિકલન અંશમાં હોય તો જવાબ એનો લોગ મોડ છેદ આવે જ. બરોબર છે. તો એનો MCQનો આન્સર સીધો જ તૈયાર છે. લોગ મોડ છેદ આવવાનું છે કારણ કે છેદનું વિકલન અંશમાં છે. સાવ સિમ્પલ છે. છતાંય આદેશથી સમજીએ એટલે કે એનું વિકલન છે એ સમજીએ. એનું વિકલન થાય 10 ઘાત આગળ આવે 1 ઘાત ઘટે. 10⁻xનું a⁻x મુજબ 10⁻x log 10 x બાજુ dx સામે dt. કિંમત મૂકીએ તો હવે I બરાબર 1/t અને dt થયો. આટલું આખું છે ત્યાં dt મૂકી અને આના બરાબર આપણે t ધાર્યું છે. t મૂકવું છેદમાં t dt log mod t પ્લસ c. અને હવે tની કિંમત. બીજી રીત આવી રીતનું છે. છેદમાં વિધેય અંશમાં એનું વિકલન છે log mod fx મુજબ. I બરાબર શું થશે? સંકલિત શું થશે? log mod છેદ પ્લસ c. 38 હજી આવો જ. એ પણ ઘણી MCQની બુકમાં આવો જ દાખલો હશે. e હશે x⁻e પ્લસ e⁻x.
તો EX રેસ ટુ E -1 પ્લસ E રેસ ટુ X dx આ પ્રકારનો એ જ પ્રકારનો 38 એનો જવાબ એ લોગ મોડ છે જ છે 39મો આ પણ સરસ MCQ છે ભાગાકારમાં હોય તો આપણે કોઈને કોઈ ટેકનિક આદેશ કેવું લેતા હોય અહીંયા આદેશ લઈએ સાઇન કે કોસ તો એનું વિકલન જે હોવું જોઈએ રકમમાં છે જ નહીં સરસ એક યુક્તિ વાપરીએ છીએ 1 એટલે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એટલું તો લખી જ શકી છેદ અલગ અલગ આપીએ તો પહેલાંને આપીએ તો 1/cos સ્ક્વેર વધે સાઇન સ્ક્વેર ઉડી ગયા બીજાને આપો તો કોસ સ્ક્વેર ઉડી જાય 1/sin સ્ક્વેર આવે ઘણા થયું હજી ક્યાં સંકલન થાય એવું કંઈ બન્યું છે તો કે કોસ સ્ક્વેર છેદમાં જેને ઉપર લખી સેક સ્ક્વેર ને એવી જ રીતે અહીંયા થયું કોસેક સ્ક્વેર બે સૂત્રો શું થશે સેક એક્સનું tan x કોસેક એક્સનું માઇનસ કોટ એક્સ પ્લસ સી 39 એ આવી જ રીતે સાઇન એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ હોય તો પણ આમ જ થશે અને 39b tan સ્ક્વેર ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ બે જગ્યાએ 1 છે ત્યાં અનુરૂપ નિત્યસમ મૂકવાનું અનુરૂપ મતલબ કે આ છેદને અનુરૂપ મૂકો તો અહીંયા સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર અહીંયા 1 એટલે સેક સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર એવું નિત્યસમ મૂકજો પછી છેદ અલગ અલગ અને પછી બે પદો એવા આવશે કે એને સંકલન થઈ શકે એવા સ્વરૂપે ગોઠવીને સંકલન લખી નાખવાનું બરાબર સરસ બે MCQ છે ચાલો તો આટલા એક્ઝામ્પલ વ્યવસ્થિત રિવિઝન કરી નાખો ત્યાર પછી આપણે હવે નવો ટોપિક શરૂ કરીએ ચાલો તો હવે આપણે નવું સ્વાધ્યાય 7.3 શરૂ કરીએ જોકે જાણીતું જ છે એમાં નવા સૂત્રો કોઈ શીખવાના નથી ત્રિકોણમિતિના સૂત્રોનો ઉપયોગ કરી અને સંકલનના સૂત્રો તો જે આપણી પાસે આ ચાલી ગયા છે એ જ સૂત્રોનો ઉપયોગ કરી અને સંકલિતો લખવાના છે કયા કયા સૂત્રો સંકલનના જે ચાલ્યા છે એ જ રીતો એ જ સૂત્રો એ જ યુક્તિ એ જ પ્રયુક્તિ અને હવે વધારાનું ત્રિકોણમિતિના સૂત્રોનો ઉપયોગ કરવાનો છે એટલે કે ત્રિકોણમિતિ નિત્યસમનો ઉપયોગ કરી સંકલિત મેળવવું એટલે કે સંકલન કરવું સંકલન કર્યા પછી જે છેલ્લે સ્વૈરાચળાંક સી વાળું પદ આવે છે એ સંકલિત કહેવાય છે આ તમામ સંકલિતો છે એક વક્રનો સમૂહ છે સામાન્ય રીતે એ સમૂહ બધું છે એ એક વક્રોની સંહતિ દર્શાવીને બધા જ વક્રો કયા પ્રકારના હોય તો વાય અક્ષને સાપેક્ષ ઉપર કે નીચે વક્રો લઈએ એ જ પ્રકારના દરેક વક્રો હોય એટલે કે સિમ્પલ ધારો કે કોઈનું સંકલિત x² + c આવ્યું તો એક કયા પ્રકારના વિધેય છે તો એ બધા જ વિધેય આમ જુદા જુદા પરવલય દર્શાવે જે વાય અક્ષની ઉપર નીચે આવતા હોય અથવા તો ધારો કે કોઈનું સંકલિત 2x + c આવ્યું છે તો એક y = 2x પ્રકારની જે રેખા આવતી હોય આ પ્રકારની તો એ બધી જ રેખાઓનો સમૂહ આ પ્રકારનો હોય પરસ્પર સમાંતર હોય તેવી રેખા એટલે વાય અક્ષની સાપેક્ષમાં ઉપર નીચે વક્રો કે રેખા કે જુદા જુદા સાઇન કોસના આલેખ કે બધું આ પ્રકારનો એક સમૂહ દર્શાવે કારણ કે +c છે જો ખાલી x² હોય તો આ સમૂહ થયો છે પણ હવે એમાં અચળ પદ ઉમેરાય કે બાદ થાય એ રીતે પરવલય છે એ ઉપર કે નીચે વાય અક્ષની સાપેક્ષમાં સ્થાનાંતર એવી જ રીતે y = 2x કહીએ તો y = 2x એ એક ઉગમ બિંદુમાંથી પસાર થતી 2 ઢાળવાળી રેખા છે
અચળ સી જે લખીએ છીએ એટલે +1 +2 +3 તો ઉપર રેખા મળે, બાદ કરીએ તો એક પછી એક નીચે રેખાઓ મળે. આવી જ રીતે વાય બરાબર ધારો કોઈ સંકલિત sin x + c આવ્યું છે તો એક સંહતિ છે, એક પ્રકારનો સમૂહ છે વક્રોનો. કેવા પ્રકારનો સમૂહ? તો વાય બરાબર સાઇનનો આલેખ જે આપણે આવે છે તો sin x +1 +2 તો આ જે મૂળ વિધેય છે એને સમાંતર જ બીજા એવા જ આલેખ મળે આપણને ઉપર અને નીચે. આ બધા જ વક્રોનો સમૂહ છે, સંહતિ કહેવાય સમૂહને. ચાલો તો હવે આગળ વધીએ ત્રિકોણમિતિ નિત્યસમનો ઉપયોગ. તો સૌપ્રથમ ઉપયોગી નિત્યસમ જ્યાં આવે tan² બરાબર sec²x - 1નો ઉપયોગ કરીએ છીએ. અગાઉ પણ એનો ઉપયોગ કર્યો છે, પણ બધા જ મુદ્દા પાછા ત્રિકોણમિતિ નિત્યસમમાં લખી નાખીએ. જે અગાઉ આવી ગયા ને હજી પણ આવવાના છે એટલા માટે. એવી જ રીતે cot² આવે ત્યાં cosec² - 1 એવું લખી અને સંકલિત મેળવીએ છીએ. બરાબર, આ બધા સૂત્રોનો ઉપયોગ કરશું સંકલિતો મેળવવા માટે. પછી sin² આવે. sin² જો x/2 હોય તો સૂત્ર શું છે? 1 - cos ડબલ ખૂણો / 2. અને એવું જ cos²x/2 આવે તો 1 + cos ડબલ ખૂણો / 2. ડબલ એટલે અહીં x/2 હોય તો x લખવાના, x અહીંયા હોય તો સામે 2x થાય. એવી રીતે પાંચમું cos3θ અને sin3θના સૂત્રો અથવા 3xના સૂત્રો. tan² સંકલિત કરવું હોય ત્યારે આ સૂત્ર, cot²નું સંકલિત કરવું હોય ત્યારે આ સૂત્ર, આનું સંકલિત કરવું હોય ત્યારે એવી રીતે આ સૂત્રો લખતા જાય. cos3x sin3xનું સૂત્ર શું છે? 3sin x - 4sin³ નો ઉપયોગ કરી sin³ નું સંકલિત મેળવીશું. ત્યાર પછી cos3xનું સૂત્ર 3cos³ 4cos³ - 3cosx નો ઉપયોગ કરી cos³ નું સંકલિત મેળવશું. પછી હજી SC CS CC SS બરાબર એટલે ફરીથી આ પ્રકારના SC એટલે sin cos, cos sin એવી રીતે, S એટલે sin, C એટલે cos સમજજો. પ્રકારના સંકલિતો આ પ્રકારના સંકલ્યો હોય એનું સંકલિત મેળવવા આપણે આ સૂત્રોનો ઉપયોગ કરશું. 2SC 2CS 2CC અને 2SS. 2CSનું SS, CSનું S - S, CCનું C + C અને 2SSનું -C + C નો ઉપયોગ કરીશું. ચાલો હવે જોતા જઈએ એક પછી એક એક્ઝામ્પલ. આ સિવાય પણ ત્રિકોણમિતિમાં ઘણા સૂત્રો આવી ગયા. આ સૂત્રો છે અવારનવાર કામમાં આવતા હોય એવા સૂત્રો છે, એટલે આની યાદી લખી છે. એ સિવાય પણ છે જ 1 - tan² / 1 + tan² ને એવા બધા, પણ એ જ્યારે આવશે ત્યારે જોતા જશું. ચાલો તો સ્વાધ્યાય 7.3. નવા કોઈ સૂત્રો નથી, બસ આ ત્રિકોણમિતિના સૂત્રોની યાદી બનાવી લઈએ. તમે પણ એટલા તૈયાર કરી નાખો, બોલી જાઓ, અને પછી હવે આપણે એક પછી એક ઉપયોગ શરૂ કરીએ. પહેલો એક્ઝામ્પલ sin² 2x + 5 છે, એનું સંકલિત મેળવવું છે. તમને કીધું એમ sin² આવે એટલે સંકલનનું સીધું સૂત્ર નથી. આપણે સૂત્ર પ્રમાણિત સંકલિતો 20 સુધી જોઈ ગયા છીએ. એમાં sin² નું સંકલિત નથી. sin કે cos સ્વરૂપમાં ફેરવી નાખીએ તો સંકલિત થઈ જાય.
તો સાઇન સ્ક્વેર એટલે શું મૂકશો? 1 માઇનસ કોસ ડબલ ખૂણો બાય 2. કારણ તરીકે આ સૂત્ર લખી નાખો. હું ડબલ ખૂણો, તો જે ખૂણો હોય x/2 હોય તો x થયા છે, એમ અહીંયા આપણે લખશું 4x + 10. હવે સંકલન કરવું છે. પહેલાં 1 મિનિટ, ભલે સ્ટેપ વધતો. હવે આદેશ બને ત્યાં સુધી જો સીધા પ્રમેયનો ઉપયોગ થતો હોય તો આદેશ લેવાનું ટાળશો, ઓછું કરશો. 1નું સંકલન x, કોસનું સંકલન. આ કોસ એક્સનું આવડે છે, એમ એક્સને બદલે ax + b સ્વરૂપ હોય, સુરેખ વિધેય હોય. ક્યારેય સંકલન એમ જ થાય. કોસનું સાઇન થાય છે તો અહીંયા પણ કોસનું સાઇન જ થાય. સુરેખ વિધેય એમનેમ, પણ સુરેખ વિધેયનો સહગુણક, જે એક્સનો સહગુણક 4 છે, અહીં 1/4 અથવા આમ છેદમાં લખી નાખો. બરોબર. હવે તમે 1/2 ગુણો કે 4 લસા લ્યો, એ વસ્તુ અલગ છે. આવો જ હજી કોસ સ્ક્વેર 7xનું સંકલિત મેળવો. સૌ પ્રથમ કોસ સ્ક્વેર આવે એટલે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. શું કામ? તો કે કોસ સ્ક્વેરનું સીધું સંકલિત નથી. આપણે ઘણા પૂછીને શું કામ ફેરવ્યું, તો કે એ ખબર નથી કે શું કામ ફેરવું, તો કે મને થયું કે લે ફેરવીએ એમ, એટલે એ સૂત્ર મૂક્યું. એમ ન હોય. જ્યારે સંકલન સીધું થઈ શકતું હોય તો કોઈ સૂત્ર મૂકવો જ નથી આપણે. તો સંકલન નથી થઈ શકતું એટલે આપણે જે સંકલિતો આપ્યા છે એને એવા સ્વરૂપે મૂકવા છે કે જેથી કરીને સંકલન બધાનું આવડી જાય. તો કોસનું શું છે? 1 + કોસ ડબલ ખૂણો બાય 2. 1 + કોસ ડબલ ખૂણો એટલે 7x છે, એને બદલે 14x બાય 2. હવે બાય 2 અચળ બાર, 1નું x થઈ જાય, કોસનું સાઇન થાય 14x/14 + c. બરોબર. એકંદરે સહેલા દાખલા. ચલો સ્ક્રીનશોટ લેતા રહો. થોડી વાર આ સૂત્ર સામે જ રાખી છીએ આપણે, એનો ઉપયોગ કરતા જઈશું, સમજતા જઈએ. ત્યાર પછી બીજો એક્ઝામ્પલ. હવે તમે સ્ક્રીનશોટ ન લો તો એક હજી બીજો સારો રસ્તો છે. નોટ્સ સાથે રાખો, લખતા જાઓ, તૈયારી કરતા જાઓ. નોટ્સમાં બધી વસ્તુ બાજુમાં નોંધ પણ લખતા જાજો, જેથી કરી નેક્સ્ટ ટાઈમે રિવિઝન કરવા માટે તમારા માટે બહુ સહેલું થઈ જાય. પણ કોઈ પણ પ્રકારની આળસ નહીં કરવી. sin 3x cos 4x એવો બીજો દાખલો છે. sin 3x cos 4x નું સંકલિત મેળવવું છે. તો સાઇન કોસ, કોસ સાઇન કે આવા જે કંઈ પણ પ્રકારના ગુણાકાર આવે, એસ એટલે સાઇન સમજો, સી એટલે કોસ, ખૂણો કોઈ પણ હોય એટલે લખ્યો નથી. આ પ્રકારના સંકલિતો મેળવે તો આ સૂત્રનો ઉપયોગ કરવો છે. સૂત્ર પ્રમાણે આગળ બે ગુણાકારમાં જોઈએ નથી તો ગુણો અને ભાગો. સાથે સાથે એક કામ પણ કરી નાખી. મોટો ખૂણો પહેલાં લખું છું, જે ત્રિકોણમિતિ યાદ આવી ગયો છે, જેથી કરીને બે ખૂણા સરવાળો ને બાદબાકી કરીએ તો માઇનસ નિશાની નડે નહીં. 2cs એટલે s માઇનસ s, સાઇન માઇનસ સાઇન. શું થાય? તો પહેલાં બે ખૂણાનો સરવાળો શું થાય? તો કે 7x. બે ખૂણાની બાદબાકી તો x. બરોબર. આટલું. હવે બેયનું સંકલન, સાઇનનું સંકલન માઇનસ કોસ સહગુણક છેદમાં સાઇનનું સંકલન માઇનસ કોસ એટલે માઇનસ માઇનસ પ્લસ કોસ પ્લસ c. આવી જ રીતે 2a અગત્યનો એક્ઝામ્પલ કહી શકીએ આપણે, એક રીત શીખવા માટે. આ પ્રકારનો એવી જ રીતે ક્રમ બદલ્યો છે એટલે એ પણ આવી ગયો છે. એટલે હવે ત્રીજા પ્રકારનો જોઈએ. કોસ ઇન્ટુ કોસવાળી રકમ લઈએ. cos 4x ઇન્ટુ cos 6x. સૌ પ્રથમ 2 વડે ગુણો ભાગો. 2 વડે ગુણી ભાગીએ એટલે 2 cos, પહેલાં મોટો ખૂણો પછી નાનો ખૂણો, મતલબ કે ક્રમ બદલા છે, અને 2 વડે ગુણ્યા ભાગ્યા.
હવે 2cc એટલે c પ્લસ c મતલબ કોસ પ્લસ કોસ, બંનેનો સરવાળો, બંનેની બાદબાકી, સોરી 4x એટલે બેનો સરવાળો 10x, બંનેની બાદબાકી 2x. હવે કોસનું સંકલન સાઇન ને સહગુણક છેદમાં એટલું લખી નાખજો. કોસનું સંકલન સાઇન એટલે સંકલન લખશું સાઇન 10x અપોન 10, સાઇન 2x અપોન 2, આગળ 1/2 એમ નામ રાખજો. ત્યાર પછી હજી આનો ઉપયોગ કરી અને હજી આગળ, જોકે બધા જ ત્રિકોણમિતિમાં આ પ્રકારે દાખલા આવી ગયા છે. cos 2x, cos 4x, cos 6x, cos 2x, cos 4x, cos 6x. સંકલિત મેળવવું, 3નો ગુણાકાર છે. તો આવા 3 વિધેયના ગુણાકાર હોય તો પણ ગમે તે બેની એક જોડી બનાવી, કોઈ પણ બેની. ધારો કે તમે જ કયો 3માંથી કયા 2 વિધેયને આપણે લઈને પહેલાં ગણવો છે. આ સૂત્રનો તો ઉપયોગ કરવો જ થશે, જેથી કરીને આને ગુણાકારમાં પદ છે એને સરવાળા કે બાદબાકી ફેરવી નાખીએ. એટલે ફેરવા પડે છે કે ગુણાકારમાં વિધેય હોય આ પ્રકારના, ત્યારે એનું સંકલન આ ટેકનિકથી થઈ શકે છે, બાકી ગુણાકારનું સીધું સૂત્ર નથી. આગળ જતા જોશું ગુણાકારના સંકલનની એક વિશિષ્ટ રીત, પણ એ ખાસ પ્રકારના વિધેય માટે જ છે, આ પ્રકારના વિધેય માટે નથી. બરોબર છે. તો 2 વડે ભાગ્યા ને 2 વડે ગુણ્યા કેની જોડી બનાવી છે, તો ઘણા જ કે ચાલો પેલું એમનેમ રાખી, આ બેની જોડી, અને એમાંય મોટો ખૂણો પહેલાં, નાનો ખૂણો પછી જ અહીંયા લખીએ છીએ. બરોબર. આ પેલું છે એમનેમ રાખ્યું છે, તમે કોઈ પણ એકને એમનેમ રાખી દેશો. 2cc એટલે c પ્લસ c છે, કોસ પ્લસ કોસ છે, કોસ બેનો સરવાળો, કોસ બંનેની બાદબાકી. હવે કોસ ફરીથી ગુણાશે એટલે પહેલાં એ ગુણ્યા તો આવું થયું, કોસ 10x ને કોસ 2x, બીજા સાથે ગુણ્યા તો કોસ સ્ક્વેર 2x થયા. હજી તમે જોશો કે અહીંયા c ઇન્ટુ c છે, હજી આવું જ વિધેય છે. જ્યાં સુધી ગુણાકાર છે ત્યાં સુધી તમારે એને જુદા પાડે જવાના છે. એટલે ફરીથી 2 વડે ગુણવાન ભાગવાની નોબત આવી ગઈ છે. 2 વડે ગુણ્યા, 2 હતા ને પાછા 2 વડે ભાગ્યા અને અંદર ગુણી છે. હવે કોઈ જ અઘરું નથી. આ 2 ગુણ્યા 2 4 થયા છે. હજી સંકલન તો કરતા જ નથી. સંકલન થાય એવી રીત, એવા સંકલ્યમાં પરિવર્તિત કરીશ. 2cc એટલે c પ્લસ c, કોસ વત્તા કોસ, બેનો સરવાળો 12x, બેની બાદબાકી 8x. અને અહીંયા કોસ સ્ક્વેર આવ્યા, કોસ સ્ક્વેર આવ્યા તો અહીંયા ક્યાંક લખ્યું છે 1 પ્લસ કોસ ડબલ ખૂણો બાય 2. હવે આ 2 ને અહીંયા હોય તો 2 કોસ સ્ક્વેર બરાબર સીધું મૂકી શકીએ, અથવા 2 અહીંયા એમને રાખીને અહીંયા સૂત્ર મૂકીએ, છેદના 2 હારે ઉડી જશે. એટલે હું લખું 1 પ્લસ કોસ ડબલ ખૂણો એટલે 4x. બધાનું સંકલન, હવે સંકલન સાવ સહેલું. જ્યાં જ્યાં કોસ છે બધાનું સંકલન સાઇન કરી નાખો, સહગુણક છેદમાં લખી નાખો. એટલે કે અહીંયા સાઇન 12x અપોન 12, એવી જ રીતે સાઇન 8x અપોન x, 1નું તો આવડે જ છે x, અને અહીંયા સાઇન 4x અપોન 4 પ્લસ c. ઓકે, તો એકંદરે સહેલા દાખલાઓ છે. ચાલો તો આટલા દાખલાઓ તૈયાર કરી નાખો. નેક્સ્ટ લેક્ચરે આપણે પછીથી આગળ વધીશું.